જય સ્વામિનારાયણ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 4 એનો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ આપણે ચેપ્ટર 4નો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો. બે જ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ હતા. ગ્રેડિયન્ટ ઇફેક્ટ ઓન પર્ટિક્યુલર ઓબ્જેક્ટ, એટલે કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટની અંદર તમારે ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવી. અને બીજો કોન્સેપ્ટ હતો રોટેશન ઓન સ્પેસિફાઈ પાથ, એટલે કોઈ ઓબ્જેક્ટને તમારે સ્પેસિફાઈ પાથ ઉપર રોટેટ કરાવવું. તો આ બે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા. તો ઇન ધીસ ચેપ્ટર વી ડિસ્કસ અબાઉટ થિયરિકલ કોન્સેપ્ટ. આ લેક્ચરમાં આપણે થિયરિકલ કોન્સેપ્ટ જોવાનો છે. એકદમ નાનું એવું ચેપ્ટર છે. થિયરિકલ કોન્સેપ્ટ પણ બહુ સ્મોલ પોર્શન છે થિયરીનું. થોડાક પોઈન્ટ શીખવાના છે. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સ આપણે રીડ કરીશું. કોઈ સેન્ટેન્સમાં કોઈ ટોપિકમાં કંઈ સમજ ન પડે તો ડાયરેક્ટ કોલ કરી શકશું. મને એવું લાગશે આ સેન્ટેન્સ વધારે સમજાવવું પડે એમ છે તો એ વધારે તમને એક્સપ્લેન કરીશ. બાકી તો તમે સેન્ટેન્સ રીડ કરશો તો પણ ખ્યાલ આવી જશે કે આ શું કહેવા માંગે છે. તો ટેક્સ્ટ બુકના જે થિયરિકલ કોન્સેપ્ટ છે તેનો આપણે પહેલા સ્ટડી કરી લઈએ. પછી આપણે એક્સરસાઇઝ જોઈશું કે તમારે 4th ચેપ્ટરમાં કેવા MCQ પૂછાય તે. તો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર 4, ઇન્ટ્રોડક્શન ટુ લેયર્સ. ઇન્ટ્રોડક્શન ટુ લેયર્સ. તો આ ચેપ્ટર 4ની અંદર તમારે લેયર શું છે, અબાઉટ લેયર આપણે ડિસ્કસ કરીશું. તો જે થિયરિકલ કોન્સેપ્ટ જે આમાં લખેલું છે એ આપણે પહેલા રીડ કરીએ. A beautiful sight of a rising sun is always soothing to eyes. કોઈ પણ તમે સનરાઈઝ હોય કે સનસેટ હોય આવા સીન આપણે જોઈએ તો આપણને મજા આવે જોવાની. If this sunrise is observed in mountains, the sight becomes more pleasurable. એટલે જો કોઈ સન છે એ બિહાઇન્ડ માઉન્ટેનની પાછળથી આમ સનરાઈઝ થતો હોય તો આપણને વધારે જોવાની મજા આવે, વધારે આનંદદાયક લાગે. This scene consists of many objects. આવા કોઈ સીન તમારે ડિઝાઇન કરવા હોય તો એ ઘણા બધા ઓબ્જેક્ટથી ડિઝાઇન થાય. જેમ કે એમાં માઉન્ટેન ઓબ્જેક્ટ જનરેટ કરવો પડે, સન ઓબ્જેક્ટ, બર્ડ્સ, ટ્રીઝ, એટસેટ્રા. Assume that we want to create such an animation. જો તમારે આ ટાઈપનું એનિમેશન બનાવવું હોય તો each of these object when drawn on the canvas will be either above or below another object. જો તમે આવા ઓબ્જેક્ટ કેનવાસની અંદર જ્યારે ડિઝાઇન કરો તો આ ઓબ્જેક્ટ કોઈ ઓબ્જેક્ટની ઉપર હોય અથવા કોઈ ઓબ્જેક્ટની નીચે હોય, above or below. For example, sun rises from behind the mountains. સન છે એ માઉન્ટેનના માઉન્ટેનની પાછળથી આમ રાઈઝ થાય. So the object sun should be placed behind the object mountain. તો સન નામનો ઓબ્જેક્ટ તમારે માઉન્ટેનની પાછળ રાખવો પડે. Similarly, if the mountain is behind the hut, the object hut will placed above the object mountain. તો તમારે હટ નામનો ઓબ્જેક્ટ માઉન્ટેનની ઉપર મૂકવો પડે. એટલે ધારો કે માઉન્ટેન ઉપર કોઈ ઝૂંપડી હોય એવું તમારે સીન ડિઝાઇન કરવું છે તો. Likewise, we can place the other objects in our example, like the trees and birds above or below the other objects. એટલે તમે બર્ડ્સ ને ટ્રીસ એ કોઈ ઓબ્જેક્ટની ઉપર કે ઓબ્જેક્ટની નીચે તમે ડિઝાઇન કરી શકો. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કયો ઓબ્જેક્ટ ઉપર રાખીશું કયો ઓબ્જેક્ટ નીચે રાખીશું એ આપણે આપણી રીતે આપણે લોજિકનો યુઝ કરીએ અને એ પ્રમાણેના લેયર ડિઝાઇન કરવા પડે. ઇન
This chapter, we will learn about a concept named layers that will help us to create the scene mentioned here. આપણે જો આ ટાઈપનું એનિમેશન ડિઝાઇન કરવું હોય તો એના માટે આપણને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝફુલ થશે તે છે લેયર્સ. તો આ ચેપ્ટરમાં આપણે લેયર શું છે તેના વિશે ડિસ્કસ કરવાનું છે. વોટ ઇઝ લેયર? તો હવે લેયરની ડેફિનેશન જોઈએ આપણે. અ લેયર ઇન સિનફિગ refers to different levels on which we can place or place our drawing object or pictures stacked above and below each other. તમે સિન્ફિગના કેનવાસમાં જે કંઈ ડ્રો કરશો એનું એક ઇન્ડિવિજ્યુઅલ લેયર તૈયાર થશે. સપોઝ તમે સર્કલ ડ્રો કરો છો વિથ આઉટલાઇન, તો બે લેયર જનરેટ થશે, આઉટલાઇન લેયર એન્ડ સેકન્ડ ઇઝ સર્કલ લેયર. તો એવરી ઓબ્જેક્ટ હેવ ઇન્ડિવિજ્યુઅલ લેયર્સ. તમે કેનવાસમાં જે કંઈ ડ્રો કરો, કોઈ પણ ઓબ્જેક્ટ ડિઝાઇન કરો, એનું ઇન્ડિવિજ્યુઅલ લેયર જનરેટ થશે. કોઈ લેયર કોઈની ઉપર હોય અથવા કોઈ લેયર કોઈની નીચે હોઈ શકે. ટોપ લેયર્સ વિલ હાઇડ બોટમ લેયર્સ. એટલે હંમેશા ઉપરનું જે લેયર છે એ નીચેના લેયરને, એટલે ટોપ લેયર શું કરે, બોટમ લેયરને હાઇડ કરે. પાર્શિયલી ઓર ફૂલ. આખા લેયરને પણ હાઇડ કરી શકે અથવા પાર્શિયલી હાઇડ કરી શકે. હું તમને એક એક્ઝામ્પલ આપું, હમણાં આપણે આની અંદર રીડ પણ કરીશું. સપોઝ તમારી પાસે પેપરના કટિંગ છે ડિફરન્ટ શેપમાં, એક સ્ટાર શેપમાં છે, એક રેક્ટેંગલ શેપમાં છે, એક સર્કલ શેપમાં છે, એક ઓવલ શેપમાં છે, એક પોલિગોન શેપમાં છે, એક સેમી સર્કલ શેપમાં છે, તો એક સ્ક્વેર શેપમાં છે. તો આ બધા શેપ અલગ અલગ તમે ડિઝાઇન કરેલા છે પેપરના, કટિંગ પેપર. પછી તમે એકબીજાની ઉપર મૂકો તમે, તો ઉપરનો શેપ જે છે એ નીચેના શેપનો અમુક પાર્ટ્સને શું કરી દેશે, હાઇડ કરી દે. તો અહીંયા લખ્યું છે કે ટોપ લેયર will hide bottom layers. We can think of layers as a sheet of papers. Paper ને એક શીટ લો, which are cut into different shapes. એને અલગ અલગ શેપમાં કટ કરો. On one layer we have a paper sheet shaped like a star. On second layer we have a paper sheet shaped like a square. એક સ્ટારમાં કટિંગ કરો અને એક સ્ક્વેરમાં કટિંગ કરો. The square might overlap and hide some part of the star. જો હું તમને એનું પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ બતાવું એટલે વધારે સમજ પડશે. સપોઝ આપણે સિનફિગની અંદર એક સર્કલ ડ્રો કરીએ. સર્કલ સર્કલ ડ્રો કર્યું આઉટલાઇન વાળું, તો તમે લેયર પેનલમાં જુઓ એના બે લેયર જનરેટ થશે. લેયર પેનલ એક તો સર્કલનું લેયર અને એક આઉટલાઇનનું લેયર. આ સર્કલ લેયર છે અને આઉટલાઇન લેયર છે. બે લેયર જનરેટ થશે. હવે હું સ્ટાર શેપ ડિઝાઇન કરું છું. સ્ટાર પહેલા તો કલર ચેન્જ કરી નાખીએ. કલર ચેન્જ કરું. હવે સ્ટાર ડિઝાઇન બનાવું છું. તો સ્ટાર જો શું કરે છે, બાર ક્લિક કરવી. એક સ્ટાર શું કરે, સર્કલના અમુક શેપને શું કરી દે છે, હાઇડ કરે. કેમ કે સ્ટાર સર્કલની ઉપર છે અને સર્કલ નીચે આવી જશે, એટલે ઉપરનું લેયર નીચેના લેયરને શું કરી દે, હાઇડ કરી દે. હવે કન્ટિન્યુઅસલી આપણે જોઈએ. Use of layers gives us the freedom to work with each object individually. બહુ સરસ મજાનું સેન્ટેન્સ છે કે તમને દરેક લેયરમાં, અથવા તો તમે એવું કહી શકો કે તમે કેનવાસમાં જે કંઈ ડ્રોઈંગ કરેલું છે એ ડ્રોઈંગના કોઈ પણ ઓબ્જેક્ટને તમારે એડિટિંગ કરવું છે, કોઈ પણ ઓબ્જેક્ટમાં એડિટિંગ કરવું છે, કોઈ પણ ઓબ્જેક્ટમાં, તો એના માટે તમને લેયર યુઝફુલ થશે.
કેમ કે એવરી ઓબ્જેક્ટ હેવ ઇન્ડિવિજ્યુઅલ લેયર્સ. તો તમે કોઈ પણ ઓબ્જેક્ટને કંઈ પણ ડિસ્ટર્બ કર્યા વગર પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં જ તમે ચેન્જીસ કરી શકશો. લેયર પેનલમાં જાઓ, એમાં જેટલા તમે ઓબ્જેક્ટ ડ્રો કર્યા છે એનું ઇન્ડિવિજ્યુઅલ લેયર તૈયાર થયું છે. જે ઓબ્જેક્ટમાં ચેન્જીસ કરવું એ ઓબ્જેક્ટનું લેયર છે એને સિલેક્ટ કરો. પેરામ્સ પેનલમાં જઈને એના પેરામીટર ચેન્જ કરી શકો. એટલે પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં ચેન્જ કરવા માટે તમને લેયર યુઝફુલ થશે, કેમ કે એવરી ઓબ્જેક્ટ હેવ ઇન્ડિવિજ્યુઅલ લેયર્સ. તો અહીંયા નેક્સ્ટ સેન્ટેન્સ રીડ કરીએ. When modify it does not disturb the other objects either above or below. કોઈ ઓબ્જેક્ટ ઉપર હોય કે ઓબ્જેક્ટ નીચે હોય, કોઈ પણને ડિસ્ટર્બ કર્યા વગર તમારે જેમાં ચેન્જીસ કરવું છે એમાં તમે ચેન્જ એટલે કે મોડિફાઈ કરી શકશો. લેયર્સ કેન અલ્સો બી અરેન્જ્ડ. તમે લેયરને અરેન્જ કરી શકો. સપોઝ આપણે એક એનિમેશન બનાવ્યું કે જેમાં સનરાઈઝ, માઉન્ટેનના પાછળથી આમ સનરાઈઝ થાય છે, ખરેખર સીન એવો જ હોય, પણ તમે એનિમેશન ડિઝાઇન કરો અને એનિમેશનને પ્લે કરો અને સન જે છે એ માઉન્ટેનની આગળથી આમ સનરાઈઝ થાય તો એ ઓડ લાગે, બરાબર નહીં લાગે, આ સીન ન કહેવાય પ્રોપર એમ. તો એના માટે આપણે શું કરવું પડે? ખાલી લેયર ચેન્જ કરવા પડે. ઉપરનું લેયર નીચે લ્યો, નીચેનું લેયર ઉપર લ્યો, એટલે પાછું સનરાઈઝ માઉન્ટેનની પાછળથી તો એવું લાગે. તો ટૂંકમાં કે એક વખત તમે લેયરની પોઝિશન, એનું સિક્વન્સ સેટ કરી અને ગમે ત્યારે ચેન્જ કરી શકો, એને અરેન્જ કરી શકો. ઉપરના લેયરને મૂવ કરી નીચે મૂકી શકો, નીચેના લેયરને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઉપર મૂકી શકો. આવું થઈ શકે. એટલે અહીંયા લખ્યું છે લેયર્સ કેન અલ્સો બી અરેન્જ્ડ, allowing us to change the order in which objects are displayed. એટલે આપણે એનો ઓર્ડર ચેન્જ કરી શકીએ કે આ લેયર પછી આ લેયર ડિસ્પ્લે થવું જોઈએ. Thus changes the appearance of our scene. એટલે આ રીતે આપણા જે સીન છે એનો આપણે દેખાવ છે, એનું જે વિઝ્યુઅલ ડિસ્પ્લે છે એ આપણે એને ચેન્જ કરી શકીએ. In Synfig, each individual elements of the canvas is broken down into layers. સિનફિગમાં તમે જે કંઈ ઓબ્જેક્ટ ડિઝાઇન કરશો એ એક લેયરમાં ડિઝાઇન તૈયાર થશે. ફોર એક્ઝામ્પલ, વેન વી હેડ ડ્રોન અ સર્કલ ઇટ એપિયર્ડ ઓન અ ડિફરન્ટ લેયર. તમે કોઈ સર્કલ ડ્રો કરો તો એનું એક ઇન્ડિવિજ્યુઅલ લેયર તૈયાર થશે. ધ લેયર્સ ઇન સિનફિગ આર ડિફરન્ટ ફ્રોમ અધર એનિમેશન સોફ્ટવેર ઇન ધ ફોલોઈંગ ટુ એસ્પેક્ટ્સ. જો સિનફિગના જે લેયર છે એ બીજા બધા કોઈ એનિમેશન સોફ્ટવેર, હું તમને એમ કહું કે એનિમેશન સોફ્ટવેર ડિઝાઇન કરવા માટે બીજો એક ઓપ્શન છે કે ફ્લેશ. તમે ફ્લેશમાં બહુ સરસ મજાનું એનિમેશન બનાવી શકો, જેવું સિનફિગમાં બનાવી શકો. પણ ડિફરન્ટ ક્યાં આવશે? તો કે ડિફરન્ટ આવશે લેયરમાં. સિનફિગમાં કેવું હોય, તમે જે કંઈ ડિઝાઇન કરો એનું ઇન્ડિવિજ્યુઅલ લેયર બને. હવે ડિઝાઇન તો કરો પણ એની અંદર જે કંઈ ઇફેક્ટ આપો એનું પણ એક અલગ લેયર બને. સપોઝ તમે સર્કલ ડ્રો કરો આઉટલાઇન વાળું, તો આઉટલાઇનનું અલગ લેયર, સર્કલનું અંદરનો જે પાર્ટ છે એનું એક અલગ લેયર બને. તો બધા એની અંદર જે તમે ઇફેક્ટ આપો છો એનું પણ અલગ લેયર બને. તો બધાનો અલગ અલગ લેયર બનશે. જ્યારે એવરી ઓબ્જેક્ટ, એલિમેન્ટ એન્ડ ઇફેક્ટ હેવ ઇન્ડિવિજ્યુઅલ લેયર્સ ઇન સિનફિગ. પણ જો તમે બીજા કોઈ સોફ્ટવેરની વાત કરો જેમ કે ફ્લેશ, તો એની અંદર શું હોય, એક કરતાં વધારે ઓબ્જેક્ટ કમ્બાઈન કરીને એક સિંગલ લેયર હોય. તમે એમાંય પણ લેયર એડ કરી શકો, પણ એમાં તમે ઓબ્જેક્ટનું ગ્રુપ સિંગલ લેયરની અંદર રાખી શકો. તો અહીંયા લેયર મેઇન બેનિફિટ એ થાય કે તમારે કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં મોડિફિકેશન કરવું છે તો પર્ટિક્યુલર લેયરમાં છે અને પેરામ્સ પેનલમાં જઈને એનો પેરામીટર ચેન્જ કરી શકો. તો એવા કયા બે એસ્પેક્ટ છે કે જે બીજા બધા એનિમેશન સોફ્ટવેરથી સિનફિગના જે લેયર છે એ અલગ પડે છે? તો આપણે રીડ કરીએ ટેક્સ્ટ બુકમાંથી. ફર્સ્ટ સેન્ટેન્સ, every object, element and effect have their own layers. તમે કોઈ પણ ઓબ્જેક્ટ ડ્રો કરો કે એલિમેન્ટ તૈયાર કરો કે એને ઇફેક્ટ આપો, એનો એક ઇન્ડિવિજ્યુઅલ લેયર જનરેટ થશે. We do not have a layer with a multiple effects. સિનફિગમાં મલ્ટિપલ ઇફેક્ટ સાથેનું સિંગલ લેયર ન હોય, પણ એવરી ઇફેક્ટ હેવ અ ઇન્ડિવિજ્યુઅલ લેયર. In other words, a layer represents a single primitive
સચ એઝ ઓબ્જેક્ટ, આઉટલાઇન ઓર ઇમેજ. ટૂંકમાં એવું કહી શકાય કે લેયર જે છે ને, લેયર અહીંયા શું રિપ્રેઝેન્ટ કરે? તો કે લેયર કોઈ ઓબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરે, આઉટલાઇનને રિપ્રેઝેન્ટ કરે ઓર ઇમેજને રિપ્રેઝેન્ટ કરે. આપણે ઇમેજ ઇમ્પોર્ટ કરતા શીખીશું ઇન ચેપ્ટર 5. તો કોઈ તમે ઇમેજ ઇમ્પોર્ટ કરો સિનફિગમાં, તો ઇમેજ ઇઝ વન ટાઈપ ઓફ, એનું પણ એક લેયર જનરેટ થશે. ઇમેજ પણ એક લેયરમાં તૈયાર થશે. તમે એક સર્કલ ડ્રો કરો, સર્કલનું લેયર, આઉટલાઇન વાળું સર્કલ હોય તો આઉટલાઇનનું અલગ લેયર, બધાના અલગ અલગ લેયર તૈયાર થશે. આ એક મેઇન સિનફિગનો બેનિફિટ છે એવું કહી શકાય, જે બીજા બધા સોફ્ટવેરથી અહીંયા થોડુંક ડિસ્ટિંગ્વિશ થાય. પછી નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ પોઈન્ટ કહી શકાય કે ને, ધ અપર લેયર કેન ચેન્જ ધ બિહેવિયર ઓફ ધ લેયર બિલો ઇટ. જો ઉપરનું લેયર નીચેના લેયરને ઇફેક્ટ કરી શકે, એટલે કે નીચેના લેયરને મોડિફાય કરી શકે અથવા ડિસ્ટોર્ટ કરી શકે. ડિસ્ટોર્ટનું મિનિંગ થાય વિકૃત કરી શકે, એટલે કે એને બગાડી શકે, ખરાબ કરી શકે. ઉપરનું લેયર હોય ને નીચેના લેયરને મોડિફાઈ કરી શકે ને ડિસ્ટોર્ટ પણ કરી શકે. હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમે એક ઇમેજ ઇમ્પોર્ટ કરી છે, સિનફિગમાં એક ઇમેજ લાવ્યા. હવે તમારી ઈચ્છા છે કે આ ઇમેજને તમારે બ્લર કરવી છે, તો ઇમેજ લેયરની ઉપર એક લેયર એડ કરો. બ્લર નામનું લેયર આવે. કયું લેયર આવે? બ્લર. તો એ ઇમેજ લેયરની ઉપર બ્લર લેયરને એડ કરી દો, એટલે એ બ્લર લેયર એની નીચેના લેયરને શું કરશે? બ્લર કરશે, એટલે ઇમેજને બ્લર કરી દે. પણ એક વસ્તુ કે ઉપરનું લેયર નીચેના લેયરને શું કરી શકે? એના બિહેવિયરને ચેન્જ કરી શકે, એટલે કે એને એડિટ કરી શકે, મોડિફાય કરી શકે અથવા એનો ડિસ્ટોર્ટ કરી શકે. પણ આવું કોને લીધે પોસિબલ થાય? તો ધીસ ઇઝ ડન બાય યુઝિંગ ઇફેક્ટ ઓર ફિલ્ટર લેયર્સ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેયર આવે. ઇફેક્ટ લેયર પણ ઘણા બધા આવે અને ફિલ્ટર લેયર પણ ઘણા બધા આવે. એનો યુઝ કરીને તમે આવું કામ કરી શકો. There are different types of layers such as gradient, blur, distortion, filter and others. છોકરા અલગ અલગ ટાઈપના લેયર હોય. તો કઈ કઈ ટાઈપના લેયર આવશે? તો કે ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્શન, ફિલ્ટર એન્ડ અધર્સ. તો આ બધા અલગ અલગ ટાઈપના લેયર આવે, જેને આપણે જરૂર હોય તે કરી શકીએ. પણ હવેનો જે ટોપિક છે, જે આપણે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ શીખી ગયા છીએ, એ ટોપિક છે. તો એની વાત કરીએ કે આપણે બે સર્કલ ડ્રો કર્યા, પછી તમે ગ્રેડિયન્ટ ટૂલ લો, આ રીતના લાઇન ડ્રો કરો. લાસ્ટ લેક્ચરમાં પ્રેક્ટિકલ બધું આપણે શીખી ગયા. જેવું તમે ગ્રેડિયન્ટમાં આ રીતના લાઇન કરો એટલે આખા કેનવાસમાં ગ્રેડિયન્ટ આવી જાય. તો આખા કેનવાસમાં ગ્રેડિયન્ટ ન લાવો અને આપણે જેટલા ઓબ્જેક્ટ ડ્રો કર્યા હોય એની અંદર જ તમારે ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવી હોય, તેના માટે શું કરવું પડે? તો તમે જે ગ્રેડિયન્ટ લેયર એડ કર્યું છે ને, એનો પેરામીટર ચેન્જ કરવું પડે. શું કરવું પડે? એનો પેરામીટર ચેન્જ કરવો પડે. તો આ જો લેયર, આપણે લેયર પેનલની વાત કરીએ તો અહીંયા લેયર છે, તો અહીંયા આપણે કેટલા લેયર એડ કરેલા છે? બે સર્કલ ડ્રો કર્યા, તો અહીંયા 2 લેયર. પણ હવે એક નવું સર્કલ, આપણે નવું એક આ ગ્રેડિયન્ટ લેયર એડ કરેલું છે. તો હવે તમે અહીંયા નીચે જુઓ તો અત્યારે કેટલા લેયર છે? 3. તો ગ્રેડિયન્ટ લેયરનો પેરામીટર ચેન્જ કરવો હોય તમારે તો અહીંયાથી ગ્રેડિયન્ટ લેયર સિલેક્ટ કરો અને ક્યાં જાઓ? પેરામ્સ પેનલમાં. હવે પેરામ્સ પેનલમાં તમને ખબર છે, મેં પ્રેક્ટિકલ તમને સમજાવ્યું હતું. બ્લેન્ડ મેથડમાં ડિફોલ્ટ પહેલા કયો ઓપ્શન સિલેક્ટ કરેલો હોય? કમ્પોઝિટ. છોકરા બ્લેન્ડ મેથડનું મિનિંગ શું થાય? તો બ્લેન્ડ મેથડનું મિનિંગ એવું થાય કે તમારું જે લેયર છે એને કઈ રીતના ડિસ્પ્લે કરવું, તો એના માટે બ્લેન્ડ મેથડ યુઝ થાય. ડિફોલ્ટ બ્લેન્ડ મેથડની વેલ્યુ કમ્પોઝિટ હોય. કમ્પોઝિટનો મિનિંગ એવો થાય કે લેયર જે છે એમાં લેયરને જ ડિસ્પ્લે કરવો. એટલે આપણે ગ્રેડિયન્ટ તમે આમ કરો એટલે આખામાં ગ્રેડિયન્ટ જ આવી જાય, એ જ ડિસ્પ્લે થાય. પણ આપણે સપોઝ ગ્રેડિયન્ટની નીચે જેટલા ઓબ્જેક્ટ છે એમાં ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવી હોય તો આપણે કમ્પોઝિટની જગ્યાએ શું કરીએ છીએ? તો કે સ્ટ્રેટ ઓન ટુ. તો એની જે થિયરિકલ કોન્સેપ્ટ છે એ એકવાર આપણે અહીંયા રીડ કરી લઈએ. સિલેક્ટ ધ ગ્રેડિયન્ટ લેયર એન્ડ ગો ટુ ધ પેરામ્સ પેનલ. એટલે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ. તો તમે ગ્રેડિયન્ટ લેયરને સિલેક્ટ કરો અને પેરામ્સ પેનલમાં જાઓ. યુ કેન સી બ્લેન્ડ મેથડ પેરામીટર. બ્લેન્ડ મોડ ડિફાઇન્સ. હવે બ્લેન્ડ મોડ શું ડિફાઇન કરે? તો કે હાઉ ધ ઇમેજ ઇઝ લેયર્ડ ઓન એવરીથિંગ બિલો ઇટ. એટલે એની નીચેના લેયરને કઈ રીતના ડિસ્પ્લે કરવા એ કોણ નક્કી કરે? બ્લેન્ડ મેથડ. બાય ડિફોલ્ટ ધ સેટિંગ ઇઝ કમ્પોઝિટ. બાય ડિફોલ્ટ બ્લેન્ડ મેથડનું સેટિંગ શું હોય? કમ્પોઝિટ હોય. કમ્પોઝિટનું મિનિંગ શું થાય? તો કે વિચ સિમ્પલી
ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઓફ ધ લેયર. કમ્પોઝિટનો મિનિંગ એવો થાય કે જે લેયરનું જે કન્ટેન્ટ છે તે ડિસ્પ્લે કરો, એટલે ગ્રેડિયન્ટ છે એ તમને ડિસ્પ્લે થાય. ઇન ધ બ્લેન્ડ મેથડ પેરામીટર ચેન્જ ધ સેટિંગ ટુ સ્ટ્રેટ ઓન ટુ, એટલે કમ્પોઝિટમાંથી આપણે શું ચેન્જ કર્યું? સ્ટ્રેટ ઓન ટુ. એઝ શોન ઇન ફિગર 4.4, એટલે તમે સ્ટ્રેટ ઓન ટુ કરો એટલે 4.4 તમે ફિગર જો. નાવ યુ કેન સી ધેટ ધ ગ્રેડિયન્ટ ઇઝ એપ્લાઇડ ટુ ધ ઓબ્જેક્ટ લેયર્સ બિલો ઇટ. એટલે હવે તમને જે ગ્રેડિયન્ટની ઇફેક્ટ છે એ ક્યાં ડિસ્પ્લે થઈ? તો બિલો ઇટ, એટલે કે ગ્રેડિયન્ટ લેયરની નીચે જેટલા ઓબ્જેક્ટ છે એમાં તમને ગ્રેડિયન્ટની ઇફેક્ટ ડિસ્પ્લે થાય છે. એ કોને લીધે પોસિબલ થાય? બ્લેન્ડ મેથડ કમ્પોઝિટ ટુ. શેમાં કન્વર્ટ કર્યું આપણે? સ્ટ્રેટ ઓન ટુમાં. But we want the gradient to be applied only to a single object and not all the object below the gradient layer. For this we will be using encapsulation. સપોઝ તમારે ગ્રેડિયન્ટ ઇફેક્ટ કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં જ આપવી છે, નહીં કે એની અંદર જેટલા ઓબ્જેક્ટ હોય, સપોઝ ગ્રેડિયન્ટ લેયરની નીચે જેટલા ઓબ્જેક્ટ હોય બધાની અંદર તમારે ગ્રેડિયન્ટ ઇફેક્ટ નથી આપવી, પણ પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં આપવી હોય તો એના માટે તમારે પાસે એક કોન્સેપ્ટ છે અને એનું નામ છે એન્કેપ્સ્યુલેશન. જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ડિસ્કસ કરેલું કે એન્કેપ્સ્યુલેશન એટલે શું. એન્કેપ્સ્યુલેશનનો મિનિંગ થાય કે મોર દેન વન લેયરને કમ્બાઈન કરવા, ગ્રુપિંગ કરવું, એને એન્કેપ્સ્યુલેટ કહેવાય. તો સપોઝ તમે અત્યારે 2 સર્કલ ડ્રો કર્યા છે, પણ તમારે એક જ સર્કલની અંદર તમારે ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવી છે, તો પહેલાં ગ્રેડિયન્ટ લેયરને સિલેક્ટ કરો, પછી કંટ્રોલ કી પ્રેસ કરો. જો તમારે મોર દેન વન લેયર એટ અ ટાઈમ સિલેક્ટ કરવા હોય તો વિચ કી ઇઝ યુઝ? ધેન કંટ્રોલ કી ઇઝ યુઝ. જો તમારે બંને બાજુમાં લેયર હોય અને બંનેને સિલેક્ટ કરવા હોય તો શિફ્ટ કીનો પણ યુઝ કરી શકો. પણ એક ગ્રેડિયન્ટ લેયર સિલેક્ટ કરો અને જે સર્કલમાં તમારે ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવી હોય એને સિલેક્ટ કરો. એટલે આ બંને લેયરને તમારે કમ્બાઈન કરવા છે, એનું ગ્રુપ બનાવવું છે. તો એની ઉપર રાઈટ ક્લિક કરી અને એન્કેપ્સ્યુલેટ આપો એટલે એક નવું લેયર આવી જાય, ઇનલાઇન કેનવાસ. ઇનલાઇન કેનવાસનો મિનિંગ એવો થાય કે તમે 2 લેયરનું ગ્રુપ બનાવ્યું છે અથવા ઘણા બધા લેયરનું તમે ગ્રુપ બનાવ્યું છે, તો ઇનલાઇન કેનવાસ લેયર આવી જશે. તો પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવા માટેની જે કોનો યુઝ કરીશું આપણે? એન્કેપ્સ્યુલેશન. તો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ આપણે શીખી ગયા છીએ. તો થિયરીમાં શું લખ્યું છે આપણે એકવાર રીડ કરીશું. Encapsulation means grouping things together. If we want to apply gradient to a particular object or a group of objects, then we need to encapsulate them into a layer. સપોઝ તમારે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ અથવા પર્ટિક્યુલર ગ્રુપની અંદર તમારે કોઈ પર્ટિક્યુલર ઇફેક્ટ આપવી છે તો તમારે એનું શું બનાવવું પડે? ગ્રુપ બનાવવું પડે, લેયરનું ગ્રુપ, ઇન્ટુ અ લેયર. તો એને શું કહેવાય? એન્કેપ્સ્યુલેટ કહેવાય. Thus, using encapsulations, we can apply the gradient to one layer without applying it to the layers beneath it. એટલે બીજા કોઈ પણ લેયરની અંદર ઇફેક્ટ કર્યા વગર પર્ટિક્યુલર ઓબ્જેક્ટની અંદર જ ગ્રેડિયન્ટની ઇફેક્ટ તમારે ડિસ્પ્લે કરવી હોય તો તમે આ કામ કરી શકો એન્કેપ્સ્યુલેટનું. તો એ પણ આપણે પ્રેક્ટિકલમાં મેં તમને સમજાવેલું છે. તો એ જ કોન્સેપ્ટ છે. જો અહીંયા થિયરીમાં શું લખ્યું છે? સિલેક્ટ ધ ગ્રેડિયન્ટ લેયર એન્ડ ધ સર્કલ લેયર. એટલે એક સર્કલ લેયર સિલેક્ટ કરો ને ગ્રેડિયન્ટ કે જેમાં તમારે ગ્રેડિયન્ટની ઇફેક્ટ આપવી હોય, અને બંનેને સિલેક્ટ કરવા હોય તો કઈ કી પ્રેસ કરી રાખવી પડશે? કંટ્રોલ કી. પછી તમારે રાઈટ ક્લિક કરીને કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું? એન્કેપ્સ્યુલેટ. અને જેવો એન્કેપ્સ્યુલેટ સિલેક્ટ કરો એટલે કયું લેયર આવી જશે? ઇનલાઇન કેનવાસ લેયર. જો આવું ઇનલાઇન કેનવાસ નામનું લેયર આવશે અને એની આગળ એક સ્મોલ ટ્રાયંગલ તમને ડિસ્પ્લે થશે, અને સ્મોલ ટ્રાયંગલ પર ક્લિક કરો એટલે એની અંદર જેટલા લેયર હોય તો એની અંદર 2 લેયર છે, એક ગ્રેડિયન્ટ લેયર અને સર્કલ 01 લેયર. તો આ બંને તમને લેયર ડિસ્પ્લે થશે અને તમે જોઈ શકો આઉટપુટમાં કે પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં જ ગ્રેડિયન્ટની ઇફેક્ટ તમને દેખાશે. તો આ એક તમારો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ. હવે આપણે વાત કરીએ સેકન્ડ પ્રેક્ટિકલ કોન્સેપ્ટની, પણ એ પહેલાં આપણે એક સેન્ટેન્સ રીડ કરીએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ રિમેમ્બર. આ સેન્ટેન્સ રીડ કરો. The important point to remember here is that a layer can only modify the data that it gets from the layer directly below it. એટલે ઉપરનું લેયર માત્ર એની નીચે આવેલા લેયર પર જ ઇફેક્ટ કરે, નહીં કે એની નીચે આવેલા તમામ લેયરને. For example, if we used a blur layer on top of the layers inside the inline canvas. જો તમે ઇનલાઇન કેનવાસની અંદર ઉપર સૌથી બ્લર લેયર એડ કરી દો
તો it would just blur the inline canvas layer and not every layer that lies under the inline canvas. તો એ બ્લર લેયરની નીચે આવેલા લેયરને જ ઇફેક્ટ કરશે, નહીં કે એની અંદર આવેલા બધા લેયરને ઇફેક્ટ કરશે. તો આ રીતના આપણે તમારે ફર્સ્ટ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ અને એનો આ થિયરિકલ કોન્સેપ્ટ અહીંયા પૂરો થયો. અને સેકન્ડ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ આપણે એવો શીખ્યા હતા કે રોટેશન ઓન સ્પેસિફાઈ પાથ, એટલે કે તમે એક સર્કલ લો અને એને પાથ પર રોટેટ કરાવો. સ્પેસિફાઈ પાથ તમે જે ડિઝાઇન કર્યો હોય એની ઉપર રોટેટ કરાવો. હવે સપોઝ આપણે એક સ્પેસિફાઈ પાથ ડિઝાઇન કરવો છે, તો એના માટે આપણે કોનો યુઝ કર્યો હતો? તો વિચ ટૂલ ઇઝ યુઝ ટુ ડ્રો સ્પેસિફાઈ પાથ? ધેન બી લાઇન ટૂલ. તો બી લાઇન ટૂલનો યુઝ કરી અને આપણે સ્પેસિફાઈ પાથ ડ્રો કરી શકીએ. પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે જ્યારે તમે બી લાઇન ટૂલ સિલેક્ટ કરો અને ટૂલ ઓપ્શન પેનલમાં એની પ્રોપર્ટી જુઓ, તો એમાં પહેલો ઓપ્શન હશે ક્રિએટ આઉટલાઇન બી લાઇન, અને એમાં જ ટીક માર્ક કરવાનું. બાકીના બધા એમાં ટીક માર્ક કરેલું હોય તો શું કરી દેવાનું? રિમૂવ કરી દેવાનું. તો અહીંયા એક જે સેન્ટેન્સ લખ્યું છે એ એક રીડ કરી નાખીએ. લેટ અસ ફર્સ્ટ ક્રિએટ અવર પાથ ફોર રોટેશન યુઝિંગ ધ બી લાઇન ટૂલ. સિલેક્ટ ધ બી લાઇન ટૂલ એન્ડ drawn an oval shaped path as shown in figure 4.11. In the tool options panel, select only the create outline beeline option. જ્યારે તમે પાથ ડ્રો કરો ત્યારે માત્ર તમારે ક્રિએટ આઉટલાઇન બીલાઇન ઓપ્શન ટીક કરવાનું છે, બાકીના એકમાં ટીક માર્ક કરવાનું નથી, અને પછી તમે આવો પાથ ડ્રો કરો. તો મેં પ્રેક્ટિકલમાં તો લાસ્ટ ટાઈમમાં સમજાવ્યું હતું. તો બી લાઇન ટૂલનો યુઝ કરીને આવો શેપ તમે આવો પાથ ડિઝાઇન કરો. પણ એક વસ્તુ અહીંયા જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે ક્રિએટ આઉટલાઇન બી લાઇનમાં ટીક માર્ક છે, ક્રિએટ એડવાન્સ આઉટલાઇન બી લાઇન કે ક્રિએટ રિજન બી લાઇનમાં ટીક માર્ક કરેલું નથી. અને પછી આ પાથ તમે સપોઝ તમે આ પાથ ડિઝાઇન કરતા હો અને તમને એમ થાય પાથ બરાબર પ્રોપર થયો નથી અને આપણે આ જે બી લાઇન છે એને કાઢી નાખવું છે, તો એના માટે તમે કીબોર્ડમાંથી એસ્કેપ કી પ્રેસ કરી શકો અને તમને એમ થાય પાથ ઓકે કમ્પ્લીટ થઈ ગયો અને પાથને હવે તમારે કમ્પ્લીટ કરવો છે, બરાબર, ટર્મિનેટ કરવો છે, તો એના માટે તમે ટ્રાન્સફોર્મ ટૂલનો યુઝ કરી શકો. તો નીચે જે સેન્ટેન્સ આપણે ટેક્સ્ટ બુકના જે લખ્યા છે ફરીથી આપણે રીડ કરીએ. સિલેક્ટ ધ ટ્રાન્સફોર્મ ટૂલ ટુ ફિનિશ ધ બી લાઇન. તમારે બી લાઇન જે છે એને ફિનિશ કરવા માટે કયા ટૂલનો યુઝ કરશો? ટ્રાન્સફોર્મ ટૂલ. પણ બ્રેકેટમાં શું આપ્યું છે? તો કે પ્રેસિંગ એસ્કેપ કી વિલ ક્લિયર ધ બી લાઇન. જો તમારે બી લાઇનને ક્લિયર કરવી હોય તો કયા કીનો યુઝ કરશો? તો કે એસ્કેપ કી. પછી તો તમને ખબર છે આપણે એક સર્કલ ડ્રો કર્યું હતું, એટલે લેયર પેનલમાં બે લેયર હશે, એક તો બી લાઇન લેયર અને સર્કલ લેયર. હવે આપણે સર્કલને આમ રોટેટ પણ કરાવવો છે, તો રોટેટ લેયરની જરૂર પડશે. તો સર્કલ લેયરની ઉપર રોટેટ લેયર એડ કરવાના સ્ટેપ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. તો એના માટે સર્કલ લેયર ઉપર રાઈટ ક્લિક કરવાનું, એમાંથી ન્યૂ લેયર, એમાંથી ટ્રાન્સફોર્મ. તો આ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા નીચે જો સ્ટેપ આપ્યા છે, તો કે સર્કલ લેયર ઉપર શું કરો? રાઈટ ક્લિક, એમાં ન્યૂ લેયર, એમાંથી ટ્રાન્સફોર્મ ને એમાંથી રોટેટ. હવે જેવું રોટેટ ઉપર ક્લિક કરો એટલે જો અહીંયા સર્કલની બાજુમાં રોટેટ લેયર આવી ગયું અને અહીંયા પેનલમાં જો લેયર પેનલમાં તો બી લાઇન લેયર, એની ઉપર સર્કલ લેયર અને એની ઉપર રોટેટ લેયર છે. હવે તમે આ રીતના તમે રોટેટ લેયર તમે જોઈ શકો કે રોટેટ લેયર એડ થઈ ગયું. હવે રોટેટ લેયર અને સર્કલ લેયર આ બંનેને આ ત્રણેય લેયરને આપણે જો કમ્બાઈન એક ઇનલાઇન કેનવાસની અંદર પણ તમે એડ કરી શકો. તો રોટેટ લેયર, સર્કલ લેયર અને રોટેટ અને સર્કલ બંનેને ભેગા કરવા છે, તો બંનેને સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરીને એન્કેપ્સ્યુલેટ આપો એટલે એક નવું લેયર બનશે ઇનલાઇન કેનવાસ. તો ટૂંકમાં તો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ આપણે જોઈ લીધું છે અને આ રીતના તમે બધાને સેટ કરી દો, એરેન્જ કરી દો. પછી આપણે શું કામ કરવાનું એ એક સૌથી અગત્યનું હતું કે સિલેક્ટ ધ ઇનલાઇન કેનવાસ લેયર. એટલે ઉપર જે ઇનલાઇન કેનવાસ લેયર છે એને સિલેક્ટ કરો એટલે આ બાજુ તમને ગ્રીન ડક દેખાશે. તો એ ગ્રીન ડક જે ડિસ્પ્લે થાય ત્યાં ક્લિક કરો, પછી કંટ્રોલ કી પ્રેસ કરી રાખીને કન્ટિન્યુ ટુ હોલ્ડ ધ કંટ્રોલ કી એન્ડ ધ સિલેક્ટ. અહીંયા જે રોટેટ લેયર આપ્યું છે પછી એનો બ્લુ ડકને સિલેક્ટ કરો અને પછી કન્ટિન્યુ ટુ હોલ્ડ ધ કંટ્રોલ કી, એટલે કે હજુ તમે કંટ્રોલ કી પ્રેસ કરી જ રાખો અને બી લાઇન લેયરને સિલેક્ટ કરો. એટલે બી લાઇન લેયરને સિલેક્ટ કરો અને પછી તમે બી લાઇન ઉપર રાઈટ ક્લિક કરો. આ બી લાઇન એટલે કે આ જે પાથ છે કે તમારી ઈચ્છા છે કે આ સર્કલને તમારે અહીંયાથી રોટેટ કરાવવું છે, તો ત્યાં રાઈટ ક્લિક કરો એટલે એક મેનુ ઓપન થશે ને એમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો? લિંક ટુ બી લાઇન. કયો ઓપ્શન સિલેક્ટ કરશો? લિંક ટુ બી લાઇન. તો લિંક ટુ બી લાઇન શું છે? તો કે લિંક ટુ બી લાઇન છે ને એ અહીંયા એવું છે, જો એક સેન્ટેન્સ પહેલા રીડ કરી દઈએ. તો લિંક ટુ બી લાઇન ફીચર ઇઝ યુઝ ટુ એટેચ અ વર્ટેક્સ ઓફ એન ઓબ્જેક્ટ ટુ ધ વર્ટેક્સ ઓફ અ બી લાઇન.
એટલે ઓબ્જેક્ટના વર્ટેક્સને બી લાઇનના વર્ટેક્સ સાથે કનેક્ટ કરવા માટે, એટલે કે સપોઝ આ ઓબ્જેક્ટ છે સર્કલ, એને તમારે આ જે પાથ આપણે ડ્રો કર્યો છે એ પાથમાં ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, તો એને કનેક્ટ કરવા માટે અહીંયા રાઈટ ક્લિક કરીને લિંક ટુ બી લાઇન આપો એટલે ઓબ્જેક્ટ અહીંયા કનેક્ટ થઈ જશે કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવું એમ. તો અહીંયા એક ખાસ ઇમ્પોર્ટન્ટ કે લિંક ટુ બી લાઇન ફીચર ઇઝ યુઝ ટુ એટેચ અ વર્ટેક્સ ઓફ એન ઓબ્જેક્ટ ટુ ધ વર્ટેક્સ ઓફ અ બી લાઇન. તો બી લાઇનના વર્ટેક્સને ઓબ્જેક્ટના વર્ટેક્સ સાથે કનેક્ટ કરવા માટે કયો ઓપ્શન આવશે? લિંક ટુ બી લાઇન. પછી તો તમારે શું કરવાનું? એનિમેટ એડિટિંગ મોડને ઓન કરો, ફ્રેમ ચેન્જ કરતા જાઓ, સર્કલને મૂવ કરતા જાઓ, રોટેટ કરાવતા જાઓ, મૂવ કરતા જાઓ, રોટેટ કરાવતા જાઓ, ફ્રેમ ચેન્જ કરતા જાઓ, એટલે એનિમેશન તૈયાર થઈ જશે. અને આ રીતના ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન બનશે, કી ફ્રેમનો યુઝ કરીને પણ એનિમેશન બનશે. પછી તમારું જે આખો પ્રેક્ટિકલ કોન્સેપ્ટ એન્ડ થિયરિકલ કોન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. એટલે હવે આપણે તમારું 4th ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. 4th ચેપ્ટર છે એકદમ નાનામાં નાનું ચેપ્ટર હોય ને તમારે આખી ટેક્સ્ટ બુકનું, તો આ એક ચેપ્ટર હતું. તેમાં બહુ વધારે કંઈ ડિસ્કસ કરવાની કોઈ જરૂર નથી. પણ હવે આપણે છે ને એક્સરસાઇઝ જોઈએ, MCQ તમારા જે છે ટેક્સ્ટ બુકના એ આપણે જોઈ લઈએ. આ તો એનિમેશન પેલું ફ્રેમ બાય ફ્રેમ પણ સમજાવેલું છે અને કી ફ્રેમ બંનેનો યુઝ કરી અને એનિમેશન બનાવતા શીખવાડ્યું છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. Which one of the following is a type of layer? અહીંયા જે ઓપ્શન્સ આપ્યા છે એમાંથી લેયર કોણ છે? ટાઈમ બારને તો લેયરનો કે, પેલેટને લેયરનો કે, ગ્રેડિયન્ટ લેયર કહેવાય. ગ્રેડિયન્ટ ઇઝ વન ટાઈપ ઓફ લેયર. તો આન્સર ઇઝ બી ઓપ્શન, ગ્રેડિયન્ટ. વિચ ઓફ ધ બિલો હેવ ધેર ઓન લેયર? કોને ઓન લેયર હોય? કોણ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ લેયર હોય? ઓબ્જેક્ટનું હોય, એલિમેન્ટનું હોય અને ઇફેક્ટનું હોય. તો સેકન્ડ ક્વેશ્ચન આન્સર ઇઝ એ, ઓબ્જેક્ટ, એલિમેન્ટ એન્ડ ઇફેક્ટ. Which of the following panels shows the parameters of a layer? થર્ડ ક્વેશ્ચન કે લેયરના તમારે પેરામીટર જોવા હોય તો કઈ પેનલ યુઝ થશે? તો પેરામ્સ પેનલ ઇઝ યુઝ ટુ શોઝ ધ પેરામીટર્સ ઓફ લેયર્સ. તો પેરામ્સ પેનલ, થર્ડ ક્વેશ્ચન આન્સર ઇઝ સી ઓપ્શન, પેરામ્સ. ક્વેશ્ચન નંબર 4, which of the following is the default setting for blend method? ડિફોલ્ટ સેટિંગ શું હોય બ્લેન્ડ મેથડની? તો કમ્પોઝિટ. ક્વેશ્ચન નંબર 4 આન્સર ઇઝ એ ઓપ્શન, composite. Question number 5, using which of the following feature we can apply an effect to one layer without applying it to other layer beneath it? તો તમારે કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં કંઈક ઇફેક્ટ આપવી છે બીજા કોઈ લેયરને ડિસ્ટર્બ કર્યા વગર, તો તમને કોણ યુઝફુલ થશે? તો ક્વેશ્ચન નંબર 5 આન્સર ઇઝ એ ઓપ્શન, એન્કેપ્સ્યુલેશન્સ. ક્વેશ્ચન નંબર 6, each individual elements of the canvas is broken down into which of the following components? તમે કેનવાસમાં જે કંઈ ડ્રો કરો, જે કંઈ એલિમેન્ટ જનરેટ કરો એ શેમાં ડિઝાઇન થશે? તો કે ક્વેશ્ચન નંબર 6 આન્સર ઇઝ બી ઓપ્શન, લેયર્સ. Which of the following features is used to attach a vertex of an object to the vertex of a B line? તમારે બી લાઇનના વર્ટેક્સને ઓબ્જેક્ટના વર્ટેક્સ સાથે એટેચ કરવા છે તો કયો ફીચર્સ યુઝ થશે? તો ક્વેશ્ચન નંબર 7 આન્સર ઇઝ એ ઓપ્શન, લિંક, આન્સર ઇઝ સી ઓપ્શન, લિંક ટુ બી લાઇન. ક્વેશ્ચન નંબર 8, which of the following represent a new layer created after encapsulation operation? તમે એન્કેપ્સ્યુલેશન ઓપરેશન જનરેટ થાય એટલે શું રિપ્રેઝેન્ટ થાય? તો કે ઇનલાઇન કેનવાસ. કયું લેયર ડિસ્પ્લે થશે? ન્યૂ લેયર કયું જનરેટ થશે? તો ક્વેશ્ચન નંબર 8 ડી ઓપ્શન, આન્સર ઇઝ ઇનલાઇન કેનવાસ. ક્વેશ્ચન નંબર 9, each layer has its own set of which of the following components? તો કોનો સેટ્સ હોય છે? પેરામીટર્સનો. એવરી લેયર હેવ ઓન પેરામીટર્સ. દરેક લેયરના પેરામીટર હોય જે પેરામ્સ પેનલમાં જઈને તમે ચેન્જ કરી શકો અને એનો સેટ હોય આખો પેરામીટર્સનો લેયરનો. Which of the following terms represent grouping things together? તો એને આપણે શું કહેવાય? ગ્રુપ બનાવવું લેયરનું, એને ગ્રુપિંગ્સ એટલે કે એન્કેપ્સ્યુલેશન. ક્વેશ્ચન નંબર 10 આન્સર ઇઝ ડી ઓપ્શન, એન્કેપ્સ્યુલેશન્સ. Question number 11, which of the following terms represent the different level on which we place our objects stack above and below each other? Layer. કોઈની ઉપર કે નીચે તમે ઓબ્જેક્ટ જનરેટ થતા હોય તો એ શેમાં ડિઝાઇન તૈયાર તો ત્યાં તમે મૂકી શકો. તમે જે કંઈ કેનવાસમાં મૂકો છો એનું એક અલગ લેયર
બને. તો ક્વેશ્ચન નંબર 11 આન્સર ઇઝ એ ઓપ્શન, લેયર. Question number 12, gradient, blur, distortion and filter are types of which of the following components? તો આ બધાને શું કહેવાય? તો આ લેયરના ટાઈપ છે ગ્રેડિયન્ટ લેયર, બ્લર લેયર, ડિસ્ટોર્શન લેયર એન્ડ ફિલ્ટર લેયર. તો અહીંયા સ્ટુડન્ટ્સ આપણે 4th ચેપ્ટર કમ્પ્લીટ થાય. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લેક્ચરમાં આપણે 4th ચેપ્ટરની થિયરી જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમારે ચેપ્ટર 4ની એક્ઝામ જે ગૂગલ ફોર્મની અંદર લેવાશે એક્ઝામ છે. તો ક્વેશ્ચન બધાએ પ્રિપેર કરજો. ચેપ્ટર 4ના બધા ક્વેશ્ચન જોઈ લેજો. ટેક્સ્ટ બુક રીડ કરી નાખજો, બહુ નાનું એવું ચેપ્ટર છે. તો નેક્સ્ટ વીકમાં આની ટેસ્ટ હશે અને પછીના વીકમાંથી આપણે ચેપ્ટર 5th સ્ટાર્ટ કરીશું, જેમાં ઇમેજનો યુઝ કરવાનો છે. સિનફિગમાં કઈ રીતના ઇમેજ લાવી શકાય, ઇમેજ કઈ રીતના ઇમ્પોર્ટ કરી શકાય તે. તો આટલું ખાસ તૈયારી કરજો. નેક્સ્ટ વીકની એક્ઝામની પણ તૈયારી કરશો. આપણે 2nd ચેપ્ટર 3rd ચેપ્ટરની ટેસ્ટ લેવાઈ ગઈ છે. હવે 4th ચેપ્ટરની ટેસ્ટ હશે આના પછીના સન્ડે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ વિડીયો લેક્ચર નહીં પણ ઓનલી ટેસ્ટ રાખવાની છે. તો એ ટેસ્ટ તમારે વ્યવસ્થિત આપવાની થશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.